ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતા બન્યા છે. વિસાવદરમાં બેલાની બબાલ હોય, પોલીસ સ્ટેશને પોલીસ સાથે ઘર્ષણ હોય કે મામલતદારને ઉગ્ર રજૂઆત હોય, ગોપાલ ઇટાલિયા કંઈક ને કંઈક કારણોના કારણે એ ચર્ચામાં રહ્યા છે. વિસાવદરમાં સરકારી અનાજનો જથ્થો પકડવાની બાબત હોય કે ખેડૂતોને પાકનો વીમાનો મામલો હોય, ગોપાલ ઇટાલિયા સતત એ સરકારને રજૂઆત કરતા જોવા મળ્યા છે. અને છેલ્લા ઘણા સમયથી તો ગોપાલ ઇટાલિયાએ નવું શરૂ કર્યું છે, લેટર લખવાનું. સરકારને લેટર લખીને તેઓ અલગ અલગ બાબતે રજૂઆત કરતા હોય છે. થોડા દિવસ અગાઉ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને દીકરીની ઉંમર, લગ્નની ઉંમર 21 વર્ષ કરવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ ફરી ચર્ચામાં આવ્યા છે અને તે ચર્ચાનું કારણ છે તેમણે આદિવાસી સમાજ માટે લખેલો એક પત્ર. ગોપાલ ઇટાલિયાનો આ પત્રને લઈને ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યો પણ આ બાબતે તેમને સમર્થન કરે તેવી આ વાત છે. ત્યારે શું છે લેટરમાં તે જાણીએ. ગોપાલ ઇટાલિયાએ આ લેટર એ વિધાનસભાના અધ્યક્ષને લખ્યો છે, જેમાં લખ્યું છે કે વિષય ગુજરાત વિધાનસભાના પોડિયમમાં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી સ્વાભિમાનના પ્રતીક બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવા બાબત. જય કિસાન સાથે જણાવવાનું કે ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્ત્વ ધરાવતા અનેક મહાપુરુષોના તૈલચિત્રો મૂકવામાં આવ્યા છે. દેશની આઝાદીની લડાઈમાં, દેશની રાજનીતિમાં, સમાજ વ્યવસ્થામાં કે વહીવટી તંત્રમાં ખૂબ મોટું યોગદાન આપનારા મહાપુરુષોના તૈલચિત્રો વિધાનસભા ગૃહમાં મૂકવાની પરંપરા રહી છે. હાલમાં ગુજરાતની વિધાનસભામાં પૂજ્ય મહાત્મા ગાંધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, અબ્બાસ તૈયબજી, પૂજ્ય કસ્તુરબા, પૂજ્ય ઠક્કર બાપા તેમજ સરદારસિંહ રાણા સહિતના અનેક મહાપુરુષોના તૈલચિત્ર મૂકેલ છે. પરંતુ વિધાનસભા પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં 8% અને ગુજરાતમાં 15% જેટલી જનસંખ્યા આદિવાસી સમુદાયની છે. ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન છે. 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતીક સમાન ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર વિધાનસભામાં ન હોવું તે અત્યંત દુઃખદ બાબત છે. ગુજરાતના કરોડો આદિવાસીઓના સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાનું પૂર્ણ કદનું તૈલચિત્ર વિધાનસભામાં તાત્કાલિક સ્થાપન કરવામાં આવે તેવી મારી માંગણી છે. આવો ગોપાલ ઇટાલિયાએ એ વિધાનસભાના અધ્યક્ષને આ પત્ર લખ્યો છે અને આ નકલ એ ગુજરાતના તમામ આદિવાસી સમુદાયના ધારાસભ્યોને મોકલવામાં આવી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આદિવાસી સમુદાયના ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની તૈલચિત્ર એ વિધાનસભામાં સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે. તો સ્વાભાવિક છે તમામ ધારાસભ્યો જે આદિવાસી સમુદાયમાં આવે છે તે આ માંગના સમર્થનમાં હોય, પરંતુ સરકાર આ માંગને કઈ રીતના જુએ છે, શું સરકાર એ વિધાનસભામાં બિરસા મુંડાની તૈલચિત્ર લગાડે છે કે કેમ તે જોવાનું રહ્યું. કારણ કે આગામી 8, 9, 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળનાર છે. તે પહેલાં વિધાનસભાના અધ્યક્ષ શું આ પરિપત્રની નોંધ લે છે કે કેમ તે જોવાનું રહ્યું કે આ મામલે એ વિધાનસભા સત્ર દરમિયાન ગોપાલ ઇટાલિયા રજૂઆત કરે છે કે આગામી સમયમાં શું થાય છે તે આપણે જોવાનું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.